અરે ક્યારે છે યાર આ? અરે શ્રાવણ મહિનો ક્યારે ચાલુ થશે? અરે 12 તારીખથી. અલે આ 12 તારીખ થી મને ખબર છે, વાર કયો છે? અરે આવતા ગુરુવારથી. પણ તમારે શું કામ છે? અરે મારે શ્રાવણ મહિનો કરવાનો છે. શું લેવા તાકાત બાદની વાત કરતા છો? જે કરો એ કરતા હોય તો. દર વખત નહીં કરતો. હા ખબર છે તમે કેવું કરો છો. અલ્યા આ વખત તો દર વખત કરતા જોરદાર કરવાનું, ખાલી ફરાળ ઉપર રહેવાનું. આમાં કઈ નવું ના લાગ્યું. જો ખાલી કેળા વેફર, બટાકાનું વેફર, સાબુદાણાની ખીચડી, સાબુદાણાનું વડા, સાબુદાણાનું પાપડ, બસ આટલું હવા નાસ્તામાં. બપોરે જમવામાં ફરારી ખીચડી, ફરારી કઢી, પછી રાજગરાનો શીરો, સૂકી મોરૈયો બાકી રહી ગયો. મોરૈયો અને સૂકી ભાજી. આ થાળી ભરીને જમી લેવાનું. બસ એટલે દિવસ પૂરો નહીં. ના બપોરે થોડું, પછી એના પછી ભૂખ લાગે તો ડ્રાય ફ્રૂટ ખાવાનું, ફ્રૂટ ખાવાનું, અને હાજે 4 વાગે ચા પીવાની. ચા જોડે ફરારી ભાખરી, ફરારી પૂરી, બફડા, અને બીજું કદાચ કઈ થોડું ઘણું હોય તો ખાઈ લે. રાત રહી ગઈ પાછી. અલે રાતે કઈ જ નહીં, રાતે તારા ફરારી ઢોસા બનાવી દેવાના, ફરારી હાંડવો બનાવી દેવાનો, ફરારી ઢોકળા બનાવી દેવાના, એટલે રાત બી નીકળી જશે. હા અને ઊંઘતા પહેલા તો બાકી